ત્યારે 65 કરતાં વધારે લોકોએ આજે સંતો, મહંતો, સેવાભાવી વ્યક્તિઓ, સમાજના શ્રેષ્ઠીજનો, આગેવાનો, યુવાનો, બહેનો, કર્મચારીઓ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. આ બ્લડ પ્રત્યેક દેશવાસીને, ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગી બનવાનું છે. અને ધાંગધ્રા શહેરમાં 1000 કરતાં વધારે બ્લડ ડોનર તૈયાર થયા છે અને તેઓ વારંવાર બ્લડ ડોનેટની આ પ્રક્રિયામાં યોજાય છે. જેમને આજે રક્તદાન કર્યું છે એવા તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું. અને આજનો આ સાદગીપૂર્ણ કાર્યક્રમ, સેવાકીય કાર્યક્રમ, એ આજે એકત્રિત થયેલ બ્લડ પ્રત્યેક વ્યક્તિને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એ પણ પ્રાર્થના કરશે કે પ્લેન ક્રેશમાં જે વ્યક્તિઓના અવસાન થયા છે એમને ઈશ્વર સદગતિ આપે, શાંતિ અર્પે. આપણે સૌ સાથે મળીને ગુજરાત ઉપર આવી પડેલી આ દુઃખદ ઘટના માટે યોગ્ય પ્રકારનો પુરુષાર્થ કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ. આજે વિશ્વ રક્તદાન 14 જૂન છે. 14 જૂનના દિવસે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે કેમ્પનું દરિયાલાલ વાડેની ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પને લઈને પણ ગઈકાલે જે બનાવ અમદાવાદની અંદર બન્યો હતો પ્લેન ક્રેશનો, તે પ્લેન ક્રેશના કારણે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જે સ્ટેજ કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સાદેથી મનાવવામાં આવ્યો છે. છતાં પણ બ્લડ ડોનેટ ગ્રુપ જે છે તે લોકો સ્વૈચ્છિકે બ્લડ ડોનેટ કરવા આવે છે. અને આજે જે બ્લડ ડોનેટ કેમ્પ છે તેમાં 150થી વધુ બોટલોનો ટાર્ગેટ છે, ત્યારે અત્યારે 30થી 40 બોટલ તો ડોનેટ થઈ ગઈ છે. અને જે લોકો ડોનેટ કરે છે તે લોકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. સાથે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી બ્લડ ડોનેટનું કામ કરી રહ્યું છે. અને સાથે લાઈવ બ્લડ ડોનેટ કે જે લોકોને ઇમરજન્સીમાં જરૂર પડતી હોય તો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ 10 જ મિનિટમાં બ્લડ ડોનેટ કરાવી અને તાત્કાલિક બ્લડ પહોંચાડી શકે છે. તે સિવાય અત્યાર સુધીમાં લગભગ 4000થી વધુ લાઈવ બોટલ ડોનેટ કરવામાં આવી છે. અને આના સિવાય જે કંઈ પ્રસ્તુતિ કેસ છે, થેલેસીમિયાગ્રસ્ત છે, તમામ લોકોને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે તો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અગ્રેસર રહી અને તાત્કાલિક ડોનેટ કરવા માટે થઈને લોકોને પ્રેરિત કરે છે. અને આજે જે લોકોએ બ્લડ ડોનેટ કેમ્પમાં રક્તદાન કર્યું છે તે લોકોનો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ખૂબ આભાર માને છે. હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.